हरि ओम। आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्यांके च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। कामनाथ महादेव की जय। रामकृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। थोड़ी वार अपना मनने गुरु चैतन्य गंगा वडे स्नान करावा माटे ध्यान करिए। ध्यान ए मननु स्नान छे। गुरुजीना दिव्य स्वरूपनु, गुरुजीना ज्योति स्वरूपनु આપણે લલાટમાં ભ્રુમધ્ય ભાગમાં એવું ધ્યાન કરીએ કે ધ્યાન કરતાં કરતાં આપણી જીવ જ્યોતિ ગુરુ જ્યોતિની અંદર, શિવ જ્યોતિની અંદર એકમેક થઈ જાય, લીન થઈ જાય। ધ્યાન કરતાં કરતાં દેહભાન ભૂલી જવાનું છે, જગતભાન ભૂલી જવાનું છે, અંતર્મુખ થવાનું છે। ગુરુજીના ચૈતન્યનો, ગુરુજીની કૃપા શક્તિનો આપણા હૃદયની અંદર અનુભવ કરવાનો છે। અનુભવ કરો આપણને આજે અંદરથી શું મળી રહ્યું છે। અનુભવ કરો ગુરુજી આજે આપણને અંદરથી શું આપી રહ્યા છે। ગુરુજીની આપેલી અમૂલ્ય વસ્તુનો આપણી અંદર અનુભવ કરવા માટે ધ્યાન છે। બધાય નેત્રો બંધ રાખે, ટટ્ટાર બેસે, તમારા ચિત્તને લલાટમાં, શિવ જ્યોતિમાં, ગુરુ જ્યોતિમાં સ્થિર રાખો। સંસારમાં ભટકતી વૃત્તિઓને પાછી વાળી અંતર્મુખ કરી લલાટમાં કેન્દ્રિત કરો। ભાવ કરો દિવ્ય સદગુરુ જ્યોતિ આપણા લલાટમાં આવી છે। હરિ
શાંતિ સુશાંતિરભવતુ સર્વત્ર શાંતિરભવતુ શિવોહમ 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 ઓમ 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 શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મૌન ધ્યાન. બધા જ સત્સંગી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ મૌન થઈ જાય. ટટ્ટાર બેસો, તમારા ચિત્તને અંતર્મુખ કરો, તમારી અંદર ઉતરો. ગુરુદેવ આપણને શું આપી રહ્યા છે એનો અનુભવ કરો. અંતરિક્ષમાંથી આપણા ગુરુદેવ આપણા સૌની ઉપર પોતાના દિવ્ય હસ્તકમલમાંથી ચૈતન્યનો પ્રવાહ, ચૈતન્યની ગંગા આપણા મસ્તકના તાલુભાગ ઉપર પ્રવાહિત કરી રહ્યા છે. તમારા મનને તમારા મસ્તકના તાલુભાગમાં તાળવામાં સ્થિર કરો. ભાવ કરો ગુરુજીની કૃપા ગંગા, ગુરુજીની ચૈતન્ય ગંગા આપણા મસ્તકના તાલુભાગમાંથી આપણી અંદર પ્રવેશી રહી છે. એ ચૈતન્ય ગંગામાં આપણા તનના મનના સમસ્ત મેલ ધોવાઈ રહ્યા છે. એ કૃપા, એ ચૈતન્ય આપણા રોમ રોમની અંદર પ્રસરી ગયું છે. આપણી નસે નસમાં ગુરુજીની કૃપાનું ચૈતન્ય વહી રહ્યું છે. ગુરુ કૃપાની ચૈતન્યની અનુભૂતિ કરો. અંતર્મુખ થાઓ. બહારથી ચૂપ, અંદરથી ચૂપ. કોઈ પણ વિચાર નહીં, કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં. તદ્દન મૌન, તદ્દન મૌન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણા સૌના હૃદય કમળમાં આત્મ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન આપણા વહાલા ગુરુદેવના પાવન ચરણ કમળમાં આજના આ ગુરુ પૂર્ણિમા પર્વે ગુરુદેવનો આ નાનકડો બાળક શતકોટી સાષ્ટાંગ વંદન કરે છે. ગુરુજી આ વ્યાપક વિશ્વની અંદર કણ કણમાં, અણુ અણુમાં વ્યાપક થઈ ગયા છે, વિલસી રહ્યા છે. જે ગુરુ તત્વ સર્વત્ર વ્યાપક છે એ જ ગુરુ તત્વનું આપણે ધ્યાન કર્યું. એ જ ગુરુ તત્વને શરણે થવાનું,
એ જ ગુરુ તત્વને સમર્પિત થવાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમાનો પર્વ. આજના આ પાવન પર્વે વર્તમાનમાં પણ જે ગુરુજનો, જે સંતો મહાપુરુષો, જે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો વર્તમાનમાં હયાત છે, આ સૃષ્ટિમાં હોય કે બીજી સૃષ્ટિઓમાં હોય, કોઈ પણ પૃથ્વી ઉપર, કોઈ પણ ભૂમંડળમાં હોય, એ સમસ્ત ગુરુજનો, એ ગુરુતત્વ સ્વરૂપ, એ ગુરુતત્વના માધ્યમ સ્વરૂપ સમસ્ત મહાપુરુષોને પણ આજે આપણે સૌ મનોમન વંદન કરીએ. ગુરુજીની કૃપાનો અનુભવ કરવાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમાનો પર્વ. આજના પર્વને આમ તો વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. મહર્ષિ વેદવ્યાસ કે જેમનો જન્મ પણ આજે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો, માટે એમને આજના પાવન પર્વને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. મહર્ષિ વેદવ્યાસે સનાતન ધર્મનો જે પાયો દ્રઢ કર્યો, સનાતન ધર્મનું જ્ઞાન યુગો યુગો સુધી જનમાનસની અંદર સ્થિત રહે, જળવાયેલું રહે, એના માટે પુરાણોની રચના કરી, વેદોના વિભાગ કર્યા. વેદ પહેલાં એક જ હતો. વેદ અપૌરુષેય છે, એટલે કે કોઈ વ્યક્તિએ કે કોઈ ઋષિ મુનિઓએ લખેલો ગ્રંથ નથી. વેદ આપોઆપ પ્રગટ થયો છે અને એ વેદના મંત્રોનું દર્શન ઋષિઓ મુનિઓએ કર્યું. ઋષિઓને એ વેદના મંત્રોના દર્શન થયા, માટે જ ઋષિઓને કહેવામાં આવે છે ઋષયો મંત્ર દ્રષ્ટા રહ. ઋષિઓ મંત્ર દ્રષ્ટા છે. એ ઋષિઓએ પુસ્તકોની અંદર વેદના જ્ઞાનનું અવતરણ કર્યું. વેદ એક હતો. પછી એ જ એક વેદને મહર્ષિ વ્યાસે 4 વિભાગમાં વહેંચી દીધો, 4 ભાગ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને એ 4 વેદનું જ્ઞાન પોતાના 4 શિષ્યોને અલગ અલગ આપ્યું. ઋગ્વેદનું જ્ઞાન પૈલ ઋષિને આપ્યું, યજુર્વેદનું જ્ઞાન વૈશંપાયન મુનિને આપ્યું, સામવેદનું જ્ઞાન જૈમિનીને આપ્યું, અથર્વનું જ્ઞાન અંગિરાને આપ્યું. એ પછી પણ મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી અને પોતાના સ્મૃતિ ગ્રંથ રૂપે એક મહાન ગ્રંથ રચ્યો, જેનું નામ છે બ્રહ્મસૂત્ર, જેને ઉત્તર મીમાંસા પણ કહેવામાં આવે છે. આવા ઘણા ઘણા શાસ્ત્રોનું લેખન આપણા સૌના કલ્યાણ માટે મહર્ષિ વેદવ્યાસે કર્યું. એમ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. જગતમાં જે કાંઈ જ્ઞાન આપણને કોઈની પણ પાસેથી મળે છે, એ બધું જ્ઞાન વ્યાસજીના ગ્રંથોમાં છે જ. કોઈ સંતની પાસેથી મળ્યું હોય કે બીજા કોઈ પુસ્તકોમાંથી મળ્યું હોય, એ બધું જ્ઞાન છેવટે તો વ્યાસજીના ગ્રંથોમાંનું જ છે. એટલે જ વ્યાસજીનું જ એઠું છે, બધું વ્યાસજીનું જ ઉચ્છિષ્ટ છે. આવા મહર્ષિ વેદવ્યાસ, એમને પણ આજે આપણે યાદ કરીએ, વંદન કરીએ. ગુરુ પૂર્ણિમાનો પર્વ પૂર્ણતા તરફ લઈ જવા માટેનો પર્વ છે. ગુરુ શિષ્યને અપૂર્ણમાંથી પૂર્ણ બનાવે છે. આમ તો ગુરુ પૂર્ણિમાના મુખ્યત્વે 5 અંગો છે. 5 અંગો જ્યારે આપણે આચરીએ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, ત્યારે આપણી ગુરુ પૂર્ણિમા ખરેખર સફળ થઈ, યથાર્થ રીતે પૂર્ણ થઈ કહેવાય. એ 5 અંગો ઉપર આપણે આજે વિચાર કરીએ. ગુરુ પૂર્ણિમાના 5 અંગો કયા કયા છે? તો પહેલું છે સદગુરુ દર્શન. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધાએ સદગુરુના દર્શન માટે જઈએ. કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ મતપંથનો કે સંપ્રદાયનો માણસ હોય, એ સૌ પોતપોતાના ગુરુજી પાસે આજે જતા હોય છે. અને જઈને પ્રથમ શું કરે? ગુરુના દર્શન કરે, ગુરુને વંદન કરે.
સૌથી પહેલાં વંદન. કોઈ પણ સંતની પાસે જાઓ તો પહેલાં વંદન કરો. એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. કોઈ પણ ગુરુજનો, કોઈ પણ વડીલોની પાસે જાઓ અથવા વડીલો તમારી પાસે આવે તો પણ એમને પહેલાં વંદન કરો. વંદન કરવાથી આપણી ઉર્જા શાંત થાય છે. જો વંદન ન કરીએ ને, આમાં અક્કડ ઊભા રહીએ તો ગુરુજનો હોય, સદગુરુ હોય કે વડીલો હોય, એ આપણી સામે આવે ત્યારે આપોઆપ આપણા શરીરની અંદર જે ઉર્જા હોય છે એ ઊંચે ઉઠતી હોય છે. પણ વંદન કરીએ તો એ ઉર્જા પાછી મૂળ સ્થિતિમાં આવી જાય, શાંત થઈ જાય, આપણું સંતુલન થઈ જાય, સંતુલિત અવસ્થા પ્રાપ્ત થઈ જાય. માટે વંદન કરવા શરીર માટે પણ ઉપયોગી છે, પણ વંદન ખરેખર આત્માથી કરવાના છે. સદગુરુના દર્શન કરીએ તો આપણને પહેલાં તો શું દેખાય? ગુરુનું શરીર દેખાય. તો સદગુરુના શરીરના દર્શન એ તો ગૌણ દર્શન છે. સદગુરુના આત્માના દર્શન એ મુખ્ય દર્શન છે. સદગુરુની પાસે જાઓ તો એ ન જુઓ કે ગુરુજીએ કેવા કપડાં પહેર્યા છે, ગુરુજીએ કેવી માળા પહેરી છે, ગુરુજીએ કેવી પાદુકા પહેરી છે. આ બધા બહારના અંગો છે, એ માત્ર નેત્રને દેખાય છે. આપણે અંદરની આંખ ઉઘાડવાની છે. અંદરની આંખથી, આત્માની આંખથી ગુરુજીની અંદરથી જે ચૈતન્ય વહી રહ્યું છે એના દર્શન કરો. એ જ સદગુરુ દર્શન, યથાર્થ દર્શન થયા કહેવાય. ગુરુજી પાસે જાઓ તો તમને શું અનુભૂતિ થઈ રહી છે એ જુઓ. આજે પણ તમે બધા અંતર્મુખ થાઓ. તમે દેહ ભાવમાં સ્થિત રહેશો તો આજની આ ગુરુ પૂર્ણિમાનો યથાર્થ લાભ તમે પ્રાપ્ત નહીં કરી શકો. આજે બધાય ભૂલી જાઓ કે હું દેહ છું. દેહને ભૂલી જાઓ, શરીરના નામને ભૂલી જાઓ, શરીર ક્યાં બેઠું છે એ પણ ભૂલી જાઓ. આજે આત્મા બની જાઓ, આજે શિવ બની જાઓ. દેહ ઉપરથી દ્રષ્ટિ હટાવશો તો જ ગુરુજીનું ચૈતન્ય તમને આજે અનુભવાશે. આજ યથાર્થ દર્શન છે. ગુરુજીની પાસેથી શું મળી રહ્યું છે એ જુઓ. સદગુરુના દર્શન એ ગુરુ પૂર્ણિમાનું પ્રથમ અંગ છે. બીજું અંગ છે ગુરુજીનું પૂજન કરવું. આપણે ગુરુજીની આજે પણ પૂજા કરી અને ઘણા રોજ કરતા હશે. ગુરુ પૂર્ણિમાએ તો બધાય કરે જ. ગુરુદેવના ફોટા હોય, ગુરુજીની પ્રતિમા હોય, એના એ પ્રતિમાના માધ્યમથી આપણે ગુરુજીને જ યાદ કરીએ. ગુરુજી જ સાક્ષાત બિરાજમાન છે. ગુરુજી સશરીરે ઉપસ્થિત હોય તો એમની આપણે પૂજા કરીએ. દરેક ધર્માવલંબીઓ ગુરુ પૂજન કરતા હોય છે ગુરુ પૂર્ણિમાને દિવસે. અને ગુરુના પૂજનમાં ગુરુજીને પુષ્પ ચડાવે, પુષ્પમાળા ચડાવે, ગુરુજીની આરતી ઉતારે, ગુરુજીની નૈવેદ્ય ધરે, ચંદન કરે, અક્ષત વિવિધ યથાપ્રાપ્ય દ્રવ્ય સામગ્રી વડે ગુરુજીનું આપણે પૂજન કરીએ છીએ. પણ એ પૂજા ગુરુના શરીરની પૂજા છે. વિચાર કરો, શું ગુરુ શરીર હોય છે? ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતું. ગુરુ પૂજન શરીરથી કરીએ એનાથી લાભ તો થાય જ છે, પણ યથાર્થ લાભ ત્યારે થાય જ્યારે આપણે ગુરુજીનું અંતર્મુખ થઈને પૂજન કરીએ અને આપણા જીવનમાં, આપણી સાધનાના માર્ગમાં, આપણા અધ્યાત્મ પથમાં આપણે જેટલા આગળ વધ્યા હોઈએ એ અધ્યાત્મ પથ ઉપર આગળ વધતા વધતા જે પણ સદગુણોનો ભંડાર આપણે પ્રાપ્ત કર્યો હોય, જેટલી પણ સિદ્ધિઓ હાંસલ કરી હોય, જેટલા આગળ વધ્યા હોઈએ, જે સદગુણો આપણે આપણી અંદર ખીલવ્યા હોય, એ બધું આપણને ગુરુજીની કૃપાથી પ્રાપ્ત થયું છે. એ સદગુણો, એ સિદ્ધિઓ, એ આપણો વિકાસ
ગુરુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે. તો એ જ સદ્ગુણો આપણે, એ સદ્ગુણોના સુમન, એ સદ્ગુણોના પુષ્પો આપણે આજે ગુરુજીના શરણે સમર્પિત કરીને યથાર્થ ગુરુ પૂજન કરવાનું છે. ગુરુજી, મારી પાસે જે કાંઈ જ્ઞાન છે, જે કાંઈ થોડી ઘણી સમજણ છે, જે કાંઈ સદ્ગુણો મારા જીવનમાં છે, એ આપની જ કૃપાથી મને મળ્યા છે. એ જ સદ્ગુણો હું આપને સમર્પિત કરી રહ્યો છું. આપ આ સદ્ગુણોના સુમનને સ્વીકારીને મારી પૂજાને સ્વીકારી લેજો, યથાર્થ માની લેજો. આ જ ખરી ગુરુ પૂજા છે. ગુરુ પૂર્ણિમાનું બીજું અંગ છે સદગુરુનું પૂજન. ગુરુ પૂર્ણિમાનું ત્રીજું અંગ છે ગુરુજીના ઉપદેશનું શ્રવણ. ગુરુજી જે ઉપદેશ આપે, જે જ્ઞાન આપે, જે બૌદ્ધ આપે, એનું શ્રવણ કરો. આજે ગુરુ પૂર્ણિમાએ બધાય ગુરુ ભક્તો, ધર્માવલંબીઓ પોતપોતાના ગુરુજીનું પ્રવચન સાંભળતા હોય, સત્સંગ સાંભળતા હોય. ગુરુજી શું આપણને કહી રહ્યા છે, શું બૌદ્ધ આપી રહ્યા છે, આપણને બતાવે છે. આખા વર્ષ દરમિયાન આપણે આપણા અધ્યાત્મ માર્ગમાં જે કાંઈ ભૂલ કરી હોય, જ્યાં જ્યાં આપણે અટક્યા હોઈએ, ઊભા રહી ગયા હોઈએ, એ વિઘ્નોને, એ અટકાવને ગુરુજી પોતાના ઉપદેશ વડે સાધકને પ્રબોધીને ત્યાંથી આગળ ધપાવે છે. એ વિઘ્નોને હટાવી દે છે. જ્યાં શિષ્ય અટકતો હોય, જ્યાં ઊભો રહી જતો હોય, ત્યાંથી એ પ્રશ્નોનું, એ શંકાઓનું, એ વિટંબણાઓનું સમાધાન કરી ગુરુજી એને એના અધ્યાત્મ પથનો માર્ગ ખુલ્લો કરી દે છે. તું આ માર્ગે ચાલવા માંડ. ઉપદેશ વડે ગુરુ પોતાના શિષ્યની આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. માટે ગુરુજીના ઉપદેશનું શ્રવણ કરવાનું છે. ગુરુજી જ્યારે બોલતા હોય ત્યારે એ વાણી સામાન્ય વાણી નથી હોતી. એ વાણી અનુભવના અમૃતમાં ઝબોળેલી વાણી હોય છે. ગુરુદેવ શાસ્ત્રોમાંથી, પુરાણોમાંથી, વેદોમાંથી સાર કાઢીને આપણને પોતાનું અમૃત, અનુભવનું અમૃત સાથે મિશ્ર કરીને, ભેળવીને આપણને જ્ઞાન પીરસે. માટે ગુરુ પાસેથી જે જ્ઞાન મળે છે, ગુરુજીના ઉપદેશમાંથી જે જ્ઞાન મળે છે, એ સમસ્ત વેદો, શાસ્ત્રો અને પુરાણો કરતાં પણ દિવ્ય હોય છે. એ ગુરુવાણીથી આપણા આધ્યાત્મ પથનો માર્ગ જેટલો ખુલ્લો થાય છે, એટલું આપણે જાતે શાસ્ત્રો વાંચીને કે ભણીને પ્રયત્ન કરીએ, સાધનાઓ કરીએ તો આપણે આટલી પ્રગતિ ન થાય. ગુરુની પાસેથી જે જ્ઞાન મળે છે એ જીવંત જ્ઞાન હોય છે. યાદ રાખજો, પુસ્તકોમાંથી જે મળે છે એ નિર્જીવ જ્ઞાન હોય છે. ગુરુની પાસેથી મળેલું જ્ઞાન સજીવ જ્ઞાન છે, જીવંત જ્ઞાન છે, એક ચેતના છે. અને અત્રિ ઋષિએ પોતાની અત્રિ સ્મૃતિમાં તો ત્યાં સુધી કહી દીધું, એકમેવાક્ષરમ યસ્તુ ગુરુ શિષ્યમ પ્રબોધયેત પૃથિવ્યામ નાસ્તિ તદ્દ્રવ્યમ યદ દત્વા ચાનૃણી ભવેત. કૃપા કરીને ગુરુજી જો આપણને ઉપદેશનો એક અક્ષર પણ ભણાવી દે તો આ પૃથ્વી ઉપર, આ સૃષ્ટિ ઉપર એવો કોઈ દ્રવ્ય નથી, એવી કોઈ સંપત્તિ નથી કે જે આપીને શિષ્ય પોતાના ગુરુના ઋણમાંથી ઉઋણ થઈ શકે, મુક્ત થઈ શકે. ગુરુના ઋણમાંથી શિષ્ય કદાપી મુક્ત ન થઈ શકે. ગુરુ શિષ્યને જે આપે છે એનું મૂલ્ય સંસારની કોઈ પણ વસ્તુથી આંકી શકાતું નથી. એ વસ્તુ અમૂલ્ય હોય છે. એ વસ્તુની કિંમત શું છે એ સમજો. ગુરુ શબ્દોની સાથે શક્તિ પણ આપે છે. ગુરુ આપણી અંદર એવી ચેતના પ્રવાહિત કરી દે છે, એવી શક્તિ વહાવી દે છે. ગુરુનો સ્વભાવ જ છે આપવું, જે સતત આપી રહ્યા છે, જે પોતાની પાસે કાંઈ રાખતા નથી. આપવું જેનો સ્વભાવ બની ગયો છે એ જ સદગુરુ છે. શાસ્ત્રોમાં જે જ્ઞાન છે એ નિર્જીવ જ્ઞાન છે. શાસ્ત્રોને ખારા સમુદ્ર જેવા કહ્યા છે. વેદ ઉદધિ
બિન ગુરુ લખે લાગે લૌન સમાન, બાદલ ગુરુમુખ દ્વાર હે અમૃત સે અધિકાન. વેદો ખારા સમુદ્રના પાણી જેવા છે, પણ એ જ ખારું પાણી જ્યારે સૂર્યના કિરણોથી, સૂર્યની અગ્નિથી, સૂર્યના તાપથી વરાળ થઈ જાય, બાષ્પીભવન થાય, એના વાદળા બને. અને એ વાદળા જ્યારે સૃષ્ટિની ઉપર વૃષ્ટિ કરે ત્યારે એ જળ કેટલું મીઠું મધુર ટોપરા જેવું હોય છે. જળ કોનું છે? સમુદ્રનું જ છે. પણ એ જ સમુદ્રના જળને વાદળ મીઠું કરીને સૃષ્ટિ ઉપર વરસાવે છે. એમ શાસ્ત્રોનું જ્ઞાન તો બહુ ગૂઢ છે, અને શાસ્ત્રો વાંચતા વાંચતા ઘણીવાર આપણી બુદ્ધિ ભ્રમિત થઈ જાય કે આ સાચું, તે સાચું, આમ કરવું, તેમ કરવું, શું કરવું, શું ન કરવું. ઘણી વખત આપણી બુદ્ધિ ભ્રમિત થઈ જાય. એટલે અતિ વાંચન કરવું એ પણ યોગ્ય નથી. ભગવાને આ સ્થિતિને શ્રુતિ વિપ્રતિપત્તિ કહી છે ગીતાની અંદર. શ્રુતિ વિપ્રતિપત્તિ તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમ વાપ્સ્યસી, અર્જુનને કહ્યું. જ્યારે હે અર્જુન, શાસ્ત્રમાંથી ભ્રમિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચળ થઈ જશે અને પરમાત્મામાં અચળ થઈ જશે, ત્યારે જ તું યોગને પ્રાપ્ત થશે. યોગ પ્રાપ્તિ માટે સદગુરુની કૃપા જરૂરી છે. પરમાત્માની અંદર નિષ્ઠા કરવા માટે ગુરુની કૃપા અત્યંત જરૂરી છે. ગુરુ કૃપા વગર આત્મજ્ઞાન સંભવ નથી. ગુરુના ઉપદેશનું શ્રવણ એ ગુરુ પૂર્ણિમાનું ત્રીજું અંગ છે. ગુરુ પૂર્ણિમાનું ચતુર્થ અંગ છે ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું. ઉપદેશ ગુરુજી આપે, આપણે સાંભળીએ, પણ સાંભળ્યા પછી ગુરુજી આપણને બતાવે કે તારે આ આજ્ઞાનું પાલન કરવાનું છે. અને આજ્ઞાનું પાલન કરવું ને એ જ ગુરુજીની સૌથી મોટી સેવા છે. અજ્ઞા સમ ન સુસાહિબ સેવા કહેવામાં આવ્યું છે કે ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા જેવી સેવા બીજી કોઈ નથી. ગુરુજીની સેવા કરવી હોય તો ગુરુજીની આજ્ઞાનું પાલન કરો, અને ગુરુજી તો જ પ્રસન્ન થશે. તમે ગુરુજીની પૂજા કરશો ગુરુ પૂર્ણિમાને દિવસે, ગુરુજી તમારી ઉપર પ્રસન્ન નહીં થાય. ગુરુજીને તમે ભિક્ષા કરાવશો, ગુરુજી તમારી ઉપર પ્રસન્ન નહીં થાય. ગુરુજીના તમે ચરણ દબાવશો, ચરણ સેવા કરશો, ગુરુજી તમારી ઉપર પ્રસન્ન નહીં થાય. ગુરુજીને તમે વસ્ત્ર આપશો કે કોઈ એમને જીવન જરૂરિયાતની વસ્તુ આપશો, ગુરુજી પ્રસન્ન નહીં થાય. કેમ કે આ બધી વસ્તુ તો શરીર માટે ઉપયોગી છે. વિચાર કરો, શું ગુરુજી શરીર છે? શું ગુરુજી શરીર હતા? ગુરુજી શરીર નહોતા. ગુરુજી તો આત્મ સ્વરૂપ હતા, અને એ ગુરુજી આત્મ સ્વરૂપે આજે પણ છે જ. ગુરુજી સશરીરે આપણી સમક્ષ ઉપસ્થિત નથી, એટલે શું ગુરુજીનો અભાવ થઈ ગયો છે? ગુરુજીનો કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ક્યારેય પણ અભાવ નથી. ગુરુજીનો સર્વત્ર ભાવ છે, એટલે કે ગુરુજી સર્વત્ર સ્થિત છે. અણુ અણુમાં, કણ કણમાં, રોમ રોમની અંદર પણ આપણા ગુરુજી આજે વિલસી રહ્યા છે. ક્યારેય મનમાં શંકા ન કરશો કે ગુરુજી મારાથી અલગ છે, ગુરુજી મારી સાથે નથી. આપણા બધાની સાથે, જેટલા સત્સંગીઓ, ધર્મપ્રેમીઓ અહીંયા સભાખંડની અંદર ઉપસ્થિત છે અને જેઓ ઉપસ્થિત નથી પણ અન્ય કોઈ માધ્યમોથી ગુરુજીના આ મહોત્સવને માણી રહ્યા છે, ગુરુજીના જીવનમાં જેવો નિષ્ઠા ધરાવે છે, ગુરુજીના શરણોમાં જેવું પ્રેમ ધરાવે છે, એ બધાની સાથે ગુરુજી સદાય હર હંમેશ છે. શ્રદ્ધા રાખો, ગુરુજી મારી સાથે જ છે. શ્રદ્ધા હશે તો ગુરુજીનું સાનિધ્ય તમને પળે પળે, ક્ષણે ક્ષણે અનુભવાશે. ગુરુ પોતાના શિષ્યને ક્યારેય છોડતા નથી. શિષ્ય ગમે એટલો પ્રયત્ન કરે પણ ગુરુ એના હાથને મૂકતા નથી. એકવાર ગુરુ જે શિષ્યના હાથને પકડી લે ને, પછી જ્યાં સુધી એ શિષ્ય ભગવાનના ધામમાં ન પહોંચે, મોક્ષ પ્રાપ્ત ન કરી લે, ત્યાં સુધી ગુરુ એને છોડતા નથી.
ગુરુનું આ કર્તવ્ય બની જાય છે કે શિષ્યનું કલ્યાણ કરવું. શિષ્યનું કલ્યાણ કરવું એ જ ગુરુનો ધર્મ છે. ગુરુ શિષ્યનું હિત કરવું એ જ ગુરુનો ધર્મ છે અને એને જ ગુરુ કહેવાય છે. શંકરાચાર્ય મહારાજે પ્રશ્નોત્તરીમાં પણ કહ્યું, કોવા ગુરુર્યોહિ હિતોપદેષ્ટા. ગુરુ કોને કહેવાય? કે જે હિતનો કલ્યાણનો ઉપદેશ આપે. મારા શિષ્યનું કલ્યાણ શેમાં છે? મારો શિષ્ય ક્યાં અટકે છે? એને હું શું કહું? એની સાથે હું કેવું વર્તન કરું તો એ અધ્યાત્મ પથમાં આગળ વધે? ગુરુ સતત જોતા હોય છે. ગુરુજીની બહુ ઉતાવળ હોય છે. ગુરુનું જીવન ટૂંકું હોય છે, પણ ગુરુનું કાર્ય બહુ મોટું હોય છે. જીવન કરતાં કાર્ય અતિ વિશાળ છે. ગુરુજીએ પોતાના નાનકડા જીવનમાં, થોડીક આયુષ્યમાં કેટલું વિશાળ કાર્ય કર્યું અને ગુરુજીએ એના માટે કેટલી મહેનત કરી, કેટલી તપશ્ચર્યા, કેટલી તિતિક્ષા, કેટલી સાધના કરી. વિચાર કરો. ગુરુને બહુ ઉતાવળ હોય છે કે આ શરીર કાયમ રહેવાનું નથી, પણ આ શરીર ગયા પછી આ શરીરે જે સાધનાનો માર્ગ પ્રસ્થાપિત કર્યો છે, જે સાધનાનો માર્ગ લોકોને બતાવ્યો છે, એ માર્ગ ઉપર યુગો યુગો સુધી આવનારી પેઢીઓના મનુષ્યો કલ્યાણ પ્રાપ્ત કરી લે માટે ગુરુજી એક માર્ગ બનાવતા હોય છે, એક રસ્તો બનાવતા હોય છે. એ રસ્તો બનાવવા માટે ગુરુને ખૂબ સહન કરવું પડે છે. સમાજના આઘાત પ્રત્યાઘાતો, સમાજની ઉપેક્ષાઓ, અપમાનો, શરીરની તિતિક્ષાઓ, આ બધું કરીને એક એવો રાજમાર્ગ બનાવી દે અને ગુરુજી પછી કહે બધાને, ચાલ્યા આવો, પાછળ ચાલ્યા આવો, આ રસ્તા ઉપર તમે આ શરીરની પાછળ ચાલ્યા આવો, તમારું કલ્યાણ સુનિશ્ચિત છે. ગુરુ એક માર્ગ બતાવે છે. ગુરુ એક માર્ગ બનાવીને પછી માર્ગ બતાવે છે, આ માર્ગ ઉપર ચાલો. ગુરુની બહુ ઉતાવળ હોય છે કાર્ય કરવાની અને ગુરુજીની એ જ આજ્ઞા, એ જ સેવા કે આપણે ગુરુજી આપણી પાસેથી જે ઈચ્છે છે એ કરીએ. ગુરુજી આપણી પાસેથી શું ઈચ્છે છે? કોઈ ભૌતિક વસ્તુ સદગુરુ આપણી પાસેથી ક્યારેય ઈચ્છતા નથી. કેમ કે સદગુરુની પાસે તો અમૂલ્ય વસ્તુ છે જ. સદગુરુની પાસે અમૂલ્ય હીરા મોતી માણેક પડ્યા છે. આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, પરમ ચૈતન્યનો ભંડાર સદગુરુની પાસે પડ્યો જ છે. એ તમારી ક્ષુદ્ર વસ્તુથી શું પ્રસન્ન થશે? વિચાર કરો. તમે ગુરુજીને ભિક્ષા કરાવો, થોડીક પ્રસાદી મૂકો, ગુરુની પરિક્રમા, આરતી, આ બધા બહારના કર્મો કરો, એનાથી ગુરુજી રાજી નહીં થાય. કરવાનું છે, આ બધું કરવાનું છે. ગુરુજીની આરતી ઉતારવાની પણ છે, ગુરુજીને ભિક્ષા કરાવવાની પણ છે, આ બધું આપણે કરવાનું છે. પણ આટલા સુધી આપણે અટકીને ઊભું નથી રહેવાનું. ગુરુજીને પ્રસન્ન કરવા માટે ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાનું છે. અજ્ઞાસમ ન સુસાહિબ સેવા. ભગવાને પણ ગીતાની અંદર અર્જુનને કહ્યું, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પહેલાં ભગવાને કહ્યું તદવિધિ પ્રણિપાતેન, પહેલાં ગુરુની પાસે જઈને વંદન કરવા, પછી ગુરુજીને પ્રશ્ન કરવો. પ્રશ્ન પણ કેવો? આપણા જીવનનું કલ્યાણ થાય, આપણો અધ્યાત્મ વિકાસ થાય એવો પ્રશ્ન કરવાનો, કોઈ વ્યવહારિક નહીં. વ્યવહારિક પ્રશ્ન પૂછીને તમે તમારો પણ સમય નષ્ટ કરો છો, ગુરુજીનો પણ સમય નષ્ટ કરો છો, સંતોનો સમય પણ નષ્ટ કરો છો. સદગુરુના સાનિધ્યની એક એક ક્ષણ અતિ મૂલ્યવાન છે. અને જો જાગ્રત સાધક હોય, સુપાત્ર સાધક હોય, તો સદગુરુના સાનિધ્યની એક ક્ષણને માણીને એના જીવનને બદલી નાખે છે. આપણે વર્ષો સુધી ગુરુજીના સાનિધ્યમાં રહ્યા, પણ છતાં આપણો અધ્યાત્મ વિકાસ થયો નથી, આપણે અંતર્મુખ થયા નથી, આપણી અંદર સદગુણોને ખીલવ્યા નથી, તો સમજી લેવું કે આપણું પાત્ર અશુદ્ધ હતું, આપણું મન મેલું હતું.
આપણું ચિત્ત દૂષિત હતું, માટે જ સદગુરુના સાનિધ્યની ક્ષણોને આપણે પૂરેપૂરી માણી ન શક્યા. ઘણા લોકો આ શરીરની પાસે આવતા હોય સત્સંગીઓ, સ્વામીજી હું ગુરુજીના સાનિધ્યમાં 40 વર્ષોથી છું, પણ મોઢામાં માવો ભર્યો હોય. તો આ તમે શું સાનિધ્ય સેવ્યું? ભાઈઓ ભાઈઓમાં ઝઘડા કરતા હોય, મારું મારું કરતા હોય, દેહ ભાવ લઈને વાતો કરતા હોય, તો આ તમે સદગુરુના સાનિધ્યમાં તમે આવું શીખ્યા? સદગુરુના સાનિધ્યમાં એક ક્ષણ પણ રહો ને તો એ ક્ષણને હૃદયની અંદર ભરી લ્યો અને એ ક્ષણને જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારા સ્મૃતિ પટલ ઉપર જાગૃત રાખો કે હું ગુરુજીના સાનિધ્યમાં એકવાર ગયો હતો, થોડી જ વાર, 1-2 મિનિટ હું ગુરુજીની સાથે રહ્યો અને ગુરુજીએ મને આ વાત કરી હતી અને એ વાત મારા હૃદયની અંદર ચોંટી ગઈ. આજે હું એ વાતને મારા જીવનમાં ચરિતાર્થ કરી ચૂક્યો છું, મારી પ્રગતિ થઈ ગઈ છે. આ જ સાચું ગુરુ સાનિધ્ય છે. ગુરુજીની પાસે શરીર લઈને જવું એ ગુરુ સાનિધ્યનું સાચું મૂલ્ય નથી. અને ગુરુજીનું શરીર આપણી સાથે હોય તો એ પણ ગુરુજીનું સાચું સાનિધ્ય નથી. સાચું સાનિધ્ય છે ગુરુજીના ચિત્તની સાથે તમારા ચિત્તને જોડેલું રાખો. સદાય ગુરુજીને યાદ કરો. કોઈ પણ કર્મ કરતા પહેલાં ગુરુજીને યાદ કરો, ગુરુજીની આજ્ઞા લઈ લો. તમારા સંસારનું વ્યવહારનું કામ હોય તો પણ ગુરુજીને યાદ કરો. પરમાર્થ માર્ગમાં સાધનામાં આગળ વધવું હોય, સાધનાનો પ્રારંભ કરવો હોય તો પણ ગુરુને યાદ કરો. પૂજા કરવી હોય તો પૂજા કરતા પહેલાં પણ ગુરુને યાદ આપણે કરીએ છીએ. ગુરુની પૂજા સૌથી પ્રથમ પૂજા છે. શાસ્ત્ર ગુરુ ગીતામાં પણ આવ્યું છે કે ગુરુની પૂજા કર્યા વગર જે ઈષ્ટદેવની પૂજા કરે છે, ગુરુ પૂજામ વિના દેવી શ્રેષ્ઠ પૂજામ કરોતિ યહ મંત્રસ્ય તસ્ય તેજાંસી હરતે ભૈરવ સ્વયં. એનું પુણ્ય, એ પૂજાનું પુણ્ય, એ પૂજાનું ફળ કાળભૈરવ હરી લે છે. ગુરુ પૂજન પહેલાં આવશ્યક છે. ગુરુનું સ્મરણ સૌથી પહેલાં કરો અને પછી સાધનાનો આરંભ કરો. ગુરુનું સ્મરણ, ગુરુજીના ચિત્તની સાથે પોતાનું ચિત્ત જોડી દેવું એ જ સાચું ગુરુનું સાનિધ્ય છે. જ્યારે તમે તમારા મનને ગુરુજીની સાથે જોડી દેશો ને તો ગુરુજીની શક્તિ તમારી અંદર અવતરિત થશે. ગુરુજી તમને ગંગાનો પ્રવાહ આપવા માટે તૈયાર છે. ગુરુજી તો પોતાના સ્થાને વહી જ રહ્યા છે. એ કૃપા ગંગામાં સ્નાન કરવું હોય ને તો તમારે પોતે ગંગાની અંદર જવું પડશે. ગંગાનો ધોધ પડતો હોય એની નીચે ઊભું રહેવું પડશે. એટલે કે ગુરુ શરણે સમર્પિત થવું પડશે. સમર્પિત થયા વગર ગુરુજીના ચૈતન્યનો અનુભવ નહીં થાય. સમર્પણ, ગુરુ શરણે સમર્પણ કરવાનો પર્વ એ જ ગુરુ પૂર્ણિમાનો પર્વ છે. સમર્પિત થાઓ, તમારું બધું જ ગુરુ શરણે સમર્પિત કરો. હે ગુરુદેવ, હું આપને સમર્પિત થયો છું. અને જેમ તમે સ્નાન કરવા જાઓ, કોઈ નદીનો ધોધ, કોઈ ઝરણાનો ધોધ પડતો હોય તો સ્નાન કરતાં પહેલાં તમે શું કરો? તમારા વસ્ત્રોને કાઢી નાખો, નગ્ન થઈ જાઓ. નગ્ન થયા પછી, વસ્ત્ર કાઢ્યા પછી તમે ધોધ ઉપર, ધોધની નીચે ઊભા રહો તો તમને સ્નાનનો અનુભવ થશે, સ્નાનનો આનંદ આવશે, સ્નાન કરવાની મજા આવશે. એમ ગુરુ શરણે સમર્પિત થવું હોય ને તો તમારે પણ નગ્ન થવું પડશે. નગ્ન થવું એટલે શરીર ઉપરથી કપડાં ઉતારવા નહીં, પણ આત્માની ઉપરથી દેહભાવના કપડાં ઉતારી નાખો. તમારા આત્માની ઉપરથી મમતાના કપડાં, મોહના, માયાના, અજ્ઞાનના પડદા ઉતારી નાખો. આત્માને સાવ દિગંબર કરી નાખો, શુદ્ધ કરી નાખો. પછી ગુરુ શરણે સમર્પિત થાવ તો જુઓ તમને તમારા જીવનની મસ્તી, તમને કેવો અનુભવ થાય છે. ક્ષણ ક્ષણ તમને મસ્તીનો અનુભવ થશે. આ જ સાચું સમર્પણ છે. દેહભાવ લઈને નહીં, આત્મભાવ લઈને સમર્પિત થાવ ગુરુના શરણે. ગુરુજી તમને આજ્ઞા કરશે, તું આ કાર્ય કર. એ આજ્ઞાનું પાલન તમે કરશો, આજ્ઞા કરી બતાવશો, આજ્ઞાનું પાલન કરશો તો ગુરુજી તમારી ઉપર પ્રસન્ન થશે.
ગુરુના હૃદયને જીતવું હોય, ગુરુજીને પ્રસન્ન કરવા હોય તો ગુરુની આજ્ઞાનું પાલન કરો. ચોથું અંગ ગુરુ પૂર્ણિમાનું. અને પાંચમું અંગ છે ગુરુ દક્ષિણા. આપણે ગુરુ દક્ષિણા આપીએ ને, કોઈ પણ યજ્ઞ કાર્ય કરીએ તો એમાં દક્ષિણા આપણે આપીએ છીએ બ્રાહ્મણોને, ગરીબોને, અતિથિઓને. દક્ષિણા વગર યજ્ઞ સફળ થતો નથી. એમ આજે આપણે ગુરુજીના શરણે જઈએ, ગુરુજીના દર્શન કરીએ, પૂજન કરીએ, ગુરુજીનો ઉપદેશ સાંભળીએ, ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થઈએ, પણ ગુરુ દક્ષિણા ન આપીએ તો ગુરુ પૂર્ણિમા હજી અધૂરી થઈ, હજી અધૂરી રહી ગઈ. ગુરુ દક્ષિણા લોકો આપતા હોય છે, ગુરુજીના શરણે જાય પોતપોતાના ગુરુ પાસે, કોઈ પૈસા આપે, કોઈ વસ્ત્ર આપે, અલગ અલગ વસ્તુઓથી ગુરુ દક્ષિણા અર્પણ કરતા હોય છે. પણ સાચી ગુરુ દક્ષિણા કઈ છે વિચાર કરો. ગુરુજીને શું તમારા ધનની જરૂર છે? ગુરુજી તો કનક કાંતાના ત્યાગી હતા, લક્ષ્મીનો સ્પર્શ નથી કર્યો. પૈસાથી ગુરુ કે સંત કોઈ દિવસ પણ રાજી ન થાય, અને રાજી થાય તો એ સંત નથી. ગુરુજીને પૈસાની જરૂર નથી, પૈસાની દક્ષિણા એ ગુરુજીને સ્વીકાર નથી, ગુરુજીની વસ્ત્રની દક્ષિણા એ પણ સ્વીકાર નથી. ગુરુજીને શું જોઈએ છે? ગુરુજીને શું આપણે આપીએ? આપણી પાસે આપવા જેવું છે શું? વિચાર કરો. અને આપણી પાસે જે કાંઈ છે એ શું આપણું છે? વિચાર કરો. આપણી પાસે જે કાંઈ વસ્તુઓ છે, થોડી ઘણી સંપત્તિ, માલ મિલકત, પૈસા, એ બધું કોનું છે? બધું અહીંયાથી મળ્યું છે. એક સંત એક રાજાની પાસે ગયા. રાજાએ એ સંતના દર્શન કર્યા. સંત બહુ વિરક્ત હતા, જ્ઞાની હતા, સદાય બ્રહ્માનંદમાં મસ્ત રહેતા હતા. એ રાજાને થયું કે આ સંત સુપાત્ર છે, મારે એને કંઈક આપવું છે, મારે એને રાજી કરવા છે. સંતના દર્શન કર્યા, ગુરુજીને વંદન કર્યા. હે સંત ભગવાન, હે ગુરુવર્ય, મારે આપને કંઈક અર્પણ કરવું છે, આપ કહો એ વસ્તુ હું આપને આપું. સંત ભગવાને કહ્યું, ભાઈ મારે તો કોઈ વસ્તુની અપેક્ષા નથી, તારે જે આપવું હોય તે આપી દે. તો રાજાએ ઘણા બધા હીરા મોતી માણેક થાળમાં ભરીને સંતના શરણમાં મૂકી દીધા. લ્યો મહારાજ, આ દક્ષિણા હું આપને આપું છું. સંત હસવા માંડ્યા, ભાઈ મારે આની શું જરૂર છે? અને વિચાર કર, તું એમ કહે છો કે હું આપને અર્પણ કરું છું, તો આ શું તારું છે? આ દ્રવ્ય તો પ્રજાનું છે, પ્રજા પાસેથી કરવેરા રૂપે તે નાણાં ઉઘરાવ્યા, એનું જ એ જ આ દ્રવ્ય છે, એ તારું થોડું છે. રાજાની ભૂલ સમજાણી, આ મારું તો નથી, આ તો રાજ્ય પ્રજાની વસ્તુ છે. રાજાએ પોતાનું અડધું રાજ્ય આપવાની વાત કરી તો સંતે કહ્યું કે રાજ્ય પણ તારું ક્યાં છે, તો પ્રજાનું છે, આખું રાજ્ય આપવાની વાત કરી. સંત કહે આખું રાજ્ય પણ તારું નથી ભાઈ, તારું આમાં છે શું? જે તારી વસ્તુ હોય તો મને આપ. રાજાને થયું મારી પાસે એક રાજ્ય હું આપવા તૈયાર છું, પણ સંત સ્વીકારતા નથી, શું કરવું? રાજાને સમજાણું કે મારી પાસે આ શરીર તો છે ને, હું શરીર આપી દઉં, શરીર સમર્પિત કરું. તો રાજા સંત ભગવાનના ચરણોમાં નમી પડ્યો. હે સંત ભગવાન, હું આ શરીર આપને સમર્પિત કરું છું. સંત હસવા માંડ્યા, રાજા આ શરીર પણ તારું ક્યાં છે? શરીર પણ પંચ મહાભૂતનું પૂતળું છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશથી આ બનેલું છે. તારો આની ઉપર અધિકાર છે? તું કહે એમ તારું શરીર કરે છે? તું કહે શરીરને કે તું વૃદ્ધ નહીં થતું, તોય શરીર વૃદ્ધ થવાનું છે. તું કહે કે મારું શરીર બીમાર ન પડે, તો શરીર બીમાર પડવાનું છે. જો શરીર તારું હોત તો તારી વાત તારું શરીર માનેત, તું કહે એમ કરેત, પણ તું કહે એમ તારું શરીર પણ કરતું નથી, તો શરીર તારું ક્યાં રહ્યું? જે તારી વસ્તુ હોય એ મને આપી દે. રાજાને સમજાઈ ગયું કે મારી પાસે મારું કરીને કાંઈ નથી. સંતે એક પછી એક આવરણ એના ભેદી નાખ્યા. ત્યારે રાજાને સમજાણું કે મારી પાસે મારું કહેવા જેવું એક અહમ છે. આ હું પણ છે ને,
એ જ એક મેં પકડી રાખ્યું છે અને એ જ મારું છે. એ અહમ ગુરુ શરણે સમર્પિત કરવું એ જ સાચી ગુરુ દક્ષિણા. આજના આ ગુરુ પૂર્ણિમાના પર્વે આપણે ગુરુ શરણે સાચી ગુરુ દક્ષિણા આપવી હોય, ગુરુ પૂર્ણિમાને યથાર્થ રીતે ઉજવવી હોય, સાર્થક કરવી હોય તો તમારું અહમ ગુરુ શરણે વિસર્જિત કરો. ગુરુજી હું કાંઈ નથી, ગુરુજી હું શૂન્ય છું, ગુરુજી હું ખાલી છું. મારા પાત્રને આપ જ્ઞાનથી ભરી દો, આત્મજ્ઞાનથી ભરી દો, બ્રહ્મ જ્ઞાનથી ભરી દો. આ સાચી ગુરુ દક્ષિણા છે. તો ગુરુ પૂર્ણિમાના આ 5 અંગો થયા: સદગુરુ દર્શન, સદગુરુ પૂજન, સદગુરુ ઉપદેશનું શ્રવણ, સદગુરુની આજ્ઞાનું પાલન અને ગુરુ શરણે અહમ વિસર્જિત કરીને ગુરુજીની દક્ષિણા, ગુરુ દક્ષિણા આપવી. આ 5 અંગો આપણે બરાબર રીતે આજે આચરીએ તો ગુરુ પૂર્ણિમા આપણી યથાર્થ રીતે ઉજવણી કહેવાય. બીજી વાત, આજના ગુરુ પૂર્ણિમા પર્વે સૌ પોતપોતાના ગુરુ પાસે જતા હોય છે અને ઘણા ગુરુઓ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યોને દીક્ષા આપતા હોય છે. ગુરુ દીક્ષા, મંત્ર દીક્ષા. તો દીક્ષાનો મર્મ શું છે એ સમજો. દરેક સંપ્રદાયોમાં, દરેક પરંપરામાં દીક્ષા આપવાની વિધિ, દીક્ષા આપવાના મંત્રો અલગ અલગ હોય છે. સૌ પોતપોતાની રીતે ગુરુ દીક્ષા આપતા હોય છે. પણ સાચી ગુરુ દીક્ષા કઈ કહેવાય અને ગુરુ દીક્ષા આપતી વખતે ગુરુની સ્થિતિ કેવી હોવી જોઈએ, ગુરુ દીક્ષા સ્વીકારતી વખતે શિષ્યની સ્થિતિ કેવી હોવી જોઈએ, ગુરુ દીક્ષા પ્રાપ્ત કરવા માટે શિષ્યની અંદર કેવી લાયકાત હોવી જોઈએ એ વિચારો. ગુરુ દીક્ષા આપતી વખતે સદગુરુ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ પરમાત્માની સાથે, શિવની સાથે એક કરી દેતા હોય. પોતાનું અસ્તિત્વ શૂન્ય થઈ જાય, એક અસ્તિત્વ વિહીન આત્મા બની જાય. ગુરુ પરમાત્મામય બની જાય ત્યારે એની અંદર પરમાત્માની શક્તિનું અવતરણ થાય. ગુરુ દીક્ષાનો અર્થ છે લાયક શિષ્યની ઉપર પરમાત્માએ કરેલા સંસ્કાર, અને એ સંસ્કાર કરવાનું માધ્યમ હોય છે સદગુરુ. સદગુરુ શિષ્યને પરમાત્માની ચેતના જ આપતા હોય છે. ગુરુ દીક્ષા આપતી વખતે પરમાત્મામય બની જતા હોય છે અને શિષ્ય એ દીક્ષા યથાર્થ રીતે ગ્રહણ કરવી હોય તો શિષ્ય આત્મસ્થ થવું જોઈએ, અંતર્મુખ થવું જોઈએ, દેહભાવ છોડવો જોઈએ. વિધિ ચાહે કોઈ પણ હોય, દીક્ષાના મંત્રો ચાહે કોઈ પણ હોય, પણ શિષ્ય આત્મસ્થ હોવો જોઈએ, ગુરુ પરમાત્મામય હોવા જોઈએ. ત્યારે જ સાચી ગુરુ દીક્ષા ઘટિત થાય છે. ગુરુ દીક્ષા ત્યારે જ પ્રાપ્ત થઈ કહેવાય. બાકી બહારના કર્મકાંડો, બહારની ક્રિયાઓ કરીને ઘણા બધા ગુરુઓ આજે ગુરુ દીક્ષા આપતા હશે ને આજે આપશે પણ ખરા, પણ છતાંય જો શિષ્ય આત્મસ્થ નહીં હોય, શિષ્ય ગુરુના શરણે સમર્પિત નહીં હોય તો ગુરુ દીક્ષા પ્રાપ્ત થયા છતાં પણ એના જીવનમાં કંઈ પરિવર્તન નહીં આવે, કંઈ બદલાવ નહીં આવે, કંઈ દુર્ગુણોમાંથી મુક્તિ નહીં મળે, કંઈ સદગુણોનો સૂર્યોદય એના જીવનમાં નહીં થાય. કારણ ગુરુ દીક્ષા મળતી હતી ત્યારે પોતે બહિર્મુખ હતો, દેહભાવમાં હતો, વિષયભાવમાં હતો. આવી સ્થિતિમાં ગુરુની પાસેથી દીક્ષા દરમિયાન જે શક્તિ મળતી હોય છે એ વેડફાય છે, એ નષ્ટ થાય છે. ગુરુ દીક્ષાનો સાચો મર્મ સમજો. ગુરુજી આપણને શું આપવા માગે છે વિચારો. સંત આપણને મળી જાય, ગુરુ આપણને મળી જાય તો સમજી લેવું ભગવાને આપણને બધું આપી દીધું. સાધુ સંતો ગુરુજનો તો ભગવાનનું હૃદય છે. સંત મળી ગયા તો સમજી લેવું કે ભગવાને પોતાનું કાળજું કાઢીને આપણને આપી દીધું. સંત મળ્યા તો સમજી લેવું ભગવાને પોતાનું હૃદય આપણને આપી દીધું. ભાગવતની અંદર ભગવાને સ્વયં સ્વમુખે કહ્યું છે, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ.
સાધુજનો સંતો મારું હૃદય છે અને હું એ સાધુજનોનું હૃદય છું. ભગવાન એ સંતનું હૃદય છે અને સંત એ ભગવાનનું હૃદય છે. આ સંતના સાનિધ્યમાં, ગુરુના સાનિધ્યમાં આવ્યા પછી આપણા જીવનમાં ચોક્કસ પરિવર્તન થવું જોઈએ. વિચાર કરો, આપણને ગુરુજીએ શું આપ્યું? ગુરુજીના સાનિધ્યમાં આપણો કેટલો વિકાસ થયો. ભૌતિક ક્ષેત્ર તો ખૂબ વિકાસ થયો, અધ્યાત્મ ક્ષેત્રે પણ ઘણા સાધકો ખૂબ આગળ વધી ગયા. ગુરુનું સાનિધ્ય મળે નહીં, ગુરુની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવનો વિકાસ થતો નથી. એક બુઝાયેલા દીપકની જેવું એનું જીવન આમનામ પૂરું થઈ જાય છે. બલ્બ હોય, લેમ્પ હોય, એ ખોખામાં પડ્યો હોય ત્યાં સુધી પ્રકાશ આપે ન આપે, પણ એ જ બલ્બને, એ જ લેમ્પને ખોખામાંથી કાઢીને હોલ્ડરમાં ચડાવી દો, સ્વિચ પાડી દો, તો એ જ બલ્બ પ્રકાશિત થઈ જશે. બલ્બ તો એ જ છે, પણ એની પાછળ વીજળી જોઈએ, શક્તિ જોઈએ. આપણે તો એના એ જ છીએ. પણ જ્યારે આપણે ગુરુજીના શરણે સમર્પિત થઈ, આજે ગુરુ પૂર્ણિમાના પર્વ જેવા ઉત્સવમાં, ત્યારે આપણું કનેક્શન એ મહાશક્તિ સાથે, એ પરમાત્મા શક્તિ સાથે થઈ જાય અને આપણે પણ ચમકી ઉઠીએ, પ્રકાશિત થઈ જઈએ. આપણું જીવન પણ બીજા જીવો માટે પથ પ્રદર્શક બની જાય. આ ગુરુજીના સાનિધ્યનું ફળ છે. આપણું જીવન ચમકી ઉઠે, આપણું જીવન પ્રકાશિત થઈ જાય, આપણો દીવો પ્રગટી જાય, આપણી અંદર જ્ઞાનનો દીપક પ્રગટી જાય. પછી એ આપણો જ્ઞાનનો દીવડો આપણે જગતમાં જ્યાં લઈને જશું ત્યાં બધે આપણને તો અજવાળું જ અજવાળું દેખાશે. બહારના જગતના ભલે અંધકાર હશે, એ અજ્ઞાનના લોકોના જીવનમાં રહેલા અજ્ઞાનના અંધકારને તમે દૂર નહીં કરી શકો. એ તો એ પોતે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરશે, સાધના કરશે, ત્યારે એનો આત્મદીપક પ્રગટશે, ત્યારે એનો અંધકાર દૂર થશે. પણ તમે તમારો દીવડો પ્રગટાવી લેશો તો તમારી આસપાસનું જગત પ્રકાશિત તમને દેખાશે. ગુરુની પાસે જેને આત્મદીપક પ્રગટાવી લ્યો, ગુરુજીની કૃપામાં લાભ અને લાભ જ થાય છે. ગુરુના સાનિધ્યમાં લાભ અને લાભ જ થાય છે. શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ સંત, કોઈ ભગવદ પ્રાપ્ત સંત કોઈ જીવની ઉપર દ્રષ્ટિ પણ કરે ને તો એ જીવનું કલ્યાણ થઈ જાય છે. મહાપાતક યુક્તાવા યુક્તા વાચોપપાતકૈ પરમ પદમ પ્રયાન્ત્યૈવ મહદભીરવલોકિતા કલૈવરમ વા તદ્ધુમમ કલૈવરમ વા તદ્ભસ્મમ તદ્ધુમમ વાપી સત્તમમ યદિ પશ્યતિ પુણ્યાત્મા સ પ્રયાતિ પરામ ગતિ. નારદ પુરાણની અંદર આ શ્લોક છે. એમાં એનો મર્મ એમ છે, કોઈ જીવ મહાન પાપી હોય, મહાપાતકોથી યુક્ત હોય, ઉપપાતકોથી યુક્ત હોય, પણ છતાં જો એના ઉપર સંતની, મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય, મહદભીરવલોકિતા, મહાપુરુષો એનું અવલોકન કરી લે, તો એ પરમ પદમ પ્રયાંત્ય, પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. દ્રષ્ટિ કરવા માત્રથી, દ્રષ્ટિ કરે કોઈ ભગવદ પ્રાપ્ત સંત તો જીવનું કલ્યાણ કરી દે. પછી આગળ કહ્યું, એ માણસ જીવિત હોવો જરૂરી નથી. સંતને કોઈ જીવનું કલ્યાણ કરવું હોય તો એના જીવિત શરીર ઉપર દ્રષ્ટિ કરવી જરૂરી નથી. કલેવરમ વા તદ ભસ્મમ, કોઈ માણસ મરી ગયો હોય, એના મડદા ઉપર પણ જો સંતની દ્રષ્ટિ પડી જાય તો પણ એનું કલ્યાણ થઈ જાય. માત્ર મડદા ઉપર નહીં, એ મડદું બળતું હોય, એના ચિતાની ઉપરથી જે ધુમાડો નીકળતો હોય, એ ધુમાડા ઉપર પણ જો સંતની દ્રષ્ટિ પડી જાય તો પણ એ જીવનું કલ્યાણ થઈ જાય છે. માત્ર એ ધુમાડો નહીં, પણ એ ચિતા સળગી ગયા પછી, બળી ગયા પછી એ જીવના શરીરની રાખ પડી હોય, એ રાખ ઉપર પણ જો સંતની દ્રષ્ટિ પડી જાય તો એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય. આ સંતની તાકાત છે, આ સંતની કૃપા દ્રષ્ટિની તાકાત છે. સંતોની કૃપા એ ભગવાનની કૃપા કરતાં પણ વિશેષ છે. પ્રભુ કૃપા જબ હોત હૈ
तब दे मनुष्य अवतार, गुरु कृपा जब होत है तब छोड़ावे संसार। ભગવાનની કૃપા થાય તો જીવને મનુષ્યનું શરીર મળે, પણ ગુરુની કૃપા થાય તો જીવ સદા સદાને માટે જન્મ મરણના બંધનોથી છૂટી જાય, મુક્ત થઈ જાય. માટે ગુરુની કૃપા ભગવાનની કૃપા કરતાં પણ વિશેષ છે. આ સૃષ્ટિની અંદર, આ જગતમાં જે કંઈ ભગવાનનો મહિમા ફેલાયેલો છે, જે કંઈ ભગવાનનો મહિમા ગવાય છે, ભગવાનની કથાઓ ગવાય છે, ભગવાનનું મહાત્મ્ય કહેવાય છે, એ બધું મહાત્મ્ય કોણે ફેલાવ્યું? સંતો મહાત્માઓએ જ ફેલાવ્યું છે. સંતો જ ભગવાનની કથા કરીને જીવોને ભગવાનની સન્મુખ કરે કે તારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે, તું ક્યાં જઈ રહ્યો છે, તારું લક્ષ્ય શું છે, તારે ક્યાં જવાનું છે, તારો માર્ગ કયો છે અને તું ક્યાં જઈ રહ્યો છે. તું અંતર્મુખ થા, ભગવાન શિવની ભક્તિમાં લાગી જા, વ્યસન મુક્ત થા. આ ગુરુની કૃપા હોય તો જ જીવ પ્રાપ્ત કરી શકે છે. ગુરુની કૃપા જેની પ્રાપ્ત થઈ ગઈ તો સમજવું એ જ આ જગતનો સર્વશ્રેષ્ઠ જીવ સાબિત થાય છે. ગુરુની કૃપા જેને જેને મળી ગઈ એનો સર્વ ક્ષેત્રે વિકાસ થયો. પણ ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. માત્ર શરીરધારી કોઈ શરીર હોય એ ગુરુ નથી. ગુરુ એ છે જેણે ભીતરના તમામ દોષોને નિર્મૂળ કરી નાખ્યા છે. સદગુરુ એ છે જેણે બધા જ વિકારોથી મુક્તિ પ્રાપ્ત કરીને જેઓ નિર્વિકાર આત્માની અંદર સ્થિત છે. ગુરુ એ છે જે પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને બીજાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. ગુરુ એ છે જે શિષ્યના સાધના પથમાં ઉઠતી શંકાઓને નિર્મૂળ કરવા માટે સમર્થ છે. જે બ્રહ્મનિષ્ઠ હોય એ જ સદગુરુ છે. સાચો બ્રહ્મનિષ્ઠ કોણ એ વિશે બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક કથા આવે છે. એકવાર જનક રાજાએ બહુદક્ષિણા નામનો એક મોટો યજ્ઞ કર્યો. એમાં ઘણા બધા ઋષિઓ મુનિઓને બોલાવ્યા. બધાય ઋષિઓ મુનિઓએ એ યજ્ઞ સંપન્ન કર્યો. ત્યાર પછી યજ્ઞ પૂર્ણ થયો એટલે જનક રાજાને થયું કે આ બધા ઋષિ મુનિઓ તો બેઠા છે, પણ એ બધાની અંદર સાચો બ્રહ્મનિષ્ઠ કોણ છે, બ્રહ્મજ્ઞાની કોણ છે, એ મારે તપાસવું છે. તો જનક રાજાએ પોતાની ગૌશાળામાંથી 1000 ગાયો લાવીને એ દરેક ગાયોના દરેક શિંગડા ઉપર 2 શિંગડા હોય ગાયને, એ બંને શિંગડા ઉપર 10-10 સોના મોહરો જડી દીધા, શણગારી દીધી ગાયોને. 1000 ગાયો સોના મોહરોથી એના શિંગડા શણગારેલા. ઋષિ મંડળીની વચ્ચે, ઋષિ સભાની વચ્ચે જનક રાજાએ પ્રસ્તાવ મૂક્યો કે હે ઋષિવરો, હે મહાપુરુષો, આ ગાયો મારે દાનમાં આપવી છે. આપ સૌની અંદર, આપ સૌમાં જે બ્રહ્મનિષ્ઠ હોય એ આ ગાયોને લઈ જાય. આવો પ્રસ્તાવ મૂક્યો. એટલે બધા ઋષિઓ સ્તબ્ધ થઈ ગયા કે આપણા બધામાં બ્રહ્મનિષ્ઠ કોણ? કોઈ કાંઈ બોલતું નથી. થોડી વાર સભા શાંત રહી, મૌન રહી. એટલે એ સભાની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ બેઠા હતા. એણે પોતાના શિષ્યોને, બ્રહ્મચારીઓને કહ્યું કે હે પ્રિય દર્શન, એ સામશ્રવા, લઈ લ્યો આ બધી ગાયોને આપણા આશ્રમમાં લઈ લ્યો. આવી વાત કરી એટલે બીજા ઋષિઓ મુનિઓને એમ થયું કે આ યાજ્ઞવલ્ક્ય શું પોતાને બ્રહ્મજ્ઞાની માને છે? શું એ એક જ બ્રહ્મજ્ઞાની? અમે બધા અજ્ઞાની છીએ. તો એમાં અશ્વલ બેઠા હતા, અશ્વલ ઋષિ, જે જનક રાજાના ઋત્વિજ હતા, પુરોહિત હતા. એમણે ઊભા થઈને કઠોર શબ્દોમાં, અપમાનજનક શબ્દોમાં યાજ્ઞવલ્ક્યને કહ્યું કે હે યાજ્ઞવલ્ક્ય, શું તું પોતાને જ એકને જ બ્રહ્મજ્ઞાની માને છો? અમે બધા અજ્ઞાની છીએ. આટલું અપમાન ઋષિ મંડળીની વચ્ચે થયું, પણ છતાં યાજ્ઞવલ્ક્ય શાંત છે ને કશો ક્રોધનો વિકાર આવ્યો નહીં. એણે કહ્યું કે ભાઈ અશ્વલ, હું બ્રહ્મજ્ઞાનીઓને તો હું પગે લાગું, વંદન કરું, પણ મને ગાયોની ઈચ્છા થઈ એટલે મેં ગાયો લેવા માટે કીધું, એટલે હું ગાય લઈ જઈ રહ્યો છું.
બાકી બ્રહ્મજ્ઞાનીઓને તો હું વંદન કરું છું. તો અશ્વલે કીધું કે યાજ્ઞવલ્ક્ય, તારે ગાયો લઈ જવી હોય ને તો પહેલાં તારે અમારા પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો સાચો ઉત્તર મળશે તો જ અમે તમને બ્રહ્મજ્ઞાની સાબિત કરશું, બ્રહ્મનિષ્ઠ સાબિત કરશું. પૂછી લ્યો. યાજ્ઞવલ્ક્યે કહ્યું જે પ્રશ્ન પૂછવા હોય પૂછી લ્યો. અશ્વલે એક પછી એક ગૂઢ પ્રશ્નો શાસ્ત્રમાંથી, વેદોમાંથી, વેદાંતમાંથી અનેક પ્રશ્નો પૂછ્યા. પણ જેવો પ્રશ્ન પૂરો થાય એટલે તરત જ ઉત્તર મળી ગયો હોય. યાજ્ઞવલ્ક્યની અંદર પ્રકાંડ વિદ્વત્તા હતી, શ્રોત્રિય હતા, સાથે બ્રહ્મનિષ્ઠ પણ હતા. અશ્વલના પ્રશ્નો પૂરા થયા પછી તો એ સભાની અંદર ઘણા ઘણા ઋષિઓ હતા. ઉદ્દાલક ઋષિ, વચકનું મુનિની પુત્રી ગાર્ગી પણ હતી, પૈલ ઋષિ, ઘણા બધા ઋષિઓ એ સભાની અંદર બિરાજમાન હતા. એ બધાએ પોતપોતાના એક પછી એક ઘણા બધા પ્રશ્નો કર્યા. પણ યાજ્ઞવલ્ક્યે જેવો પ્રશ્ન થાય એવો તરત જ ઉત્તર આપી દીધા. બધા મૌન થઈ ગયા. પછી એ બધાની વચ્ચે વચકનું મુનિની પુત્રી જે ગાર્ગી હતી એ ઊભી થઈ અને બધા ઋષિઓની વચ્ચે આવી. ઋષિઓને વાત કરી, પ્રસ્તાવ મૂક્યો કે હે ઋષિઓ, હે મહાપુરુષો, હે સંતજનો, જો તમે બધા મને અનુમતિ આપો ને તો હું એવા 2 પ્રશ્નો આ યાજ્ઞવલ્ક્યને પૂછું. જો એ 2 પ્રશ્નોનો યથાર્થ ઉત્તર, મને સંતોષ થાય એવો ઉત્તર આ યાજ્ઞવલ્ક્ય મને આપી દે તો આપણે બધાએ સ્વીકારી લેવાનું કે આ યાજ્ઞવલ્ક્ય બ્રહ્મનિષ્ઠ છે. બોલો, આપણે કબૂલ છે? બધા ઋષિઓએ અનુમતિ આપી. હા ગાર્ગી, પૂછ. ત્યારે ગાર્ગીએ યાજ્ઞવલ્ક્ય ઋષિને સંબોધન કરીને કહ્યું કે હે યાજ્ઞવલ્ક્ય, કોઈ વીર પુરુષ હોય કે જેણે પોતાના ધનુષની દોરી ઉતારી લીધી હોય અને એ જ વીર પુરુષ એ જ ધનુષ ઉપર પાછી દોરી બાંધીને પણછ ખેંચીને સામેવાળા યોદ્ધાને પીડિત કરવા માટે, ઘાયલ કરવા માટે 2 તીક્ષ્ણ બાણો લઈને ખડો થાય, તૈયાર થાય, એવા 2 મોટા પ્રશ્નો લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. તમે એનો ઉત્તર આપવા માટે તૈયાર થઈ જાઓ. આવી વાત ગાર્ગીએ કરીને ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે ગાર્ગી, પૂછ, જે પૂછવું હોય એ પૂછી લે. ત્યારે ગાર્ગીએ પહેલો પ્રશ્ન કર્યો, જે આ બ્રહ્માંડની ઉપર છે, જે આ બ્રહ્માંડની નીચે છે, જે આ પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે છે અને વિદ્વજ્જનો જેને ભૂત ભવિષ્ય અને વર્તમાન રૂપ કહે છે એવો જે સૂત્રાત્મા છે, જેને વેદાંતની અંદર હિરણ્ય ગર્ભ અથવા તો બ્રહ્મા પણ કહેવામાં આવે છે, એ જગતરૂપ સૂત્રાત્મા શેમાં ઓતપ્રોત છે? આવો પ્રશ્ન ગાર્ગીએ કર્યો. ત્યારે તુરંત પ્રત્યુત્તર રૂપે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે હે ગાર્ગી, જે આ બ્રહ્માંડની ઉપર છે, જે આ બ્રહ્માંડની નીચે છે, જે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે છે અને વિદ્વજ્જનો જેને ભૂત ભવિષ્ય અને વર્તમાન રૂપ કહે છે એવો જગતરૂપ અવ્યાકૃત સૂત્રાત્મા છે, એ અંતર્યામી આકાશમાં સ્થિત છે. આવો ઉત્તર આપ્યો એટલે તરત જ ગાર્ગીએ બંને હાથ જોડીને વંદન કરી લીધા. વંદન હો ઋષિવર, મને સંતોષ થયો, આપે મારા પ્રશ્નનો યથાર્થ ઉત્તર આપી દીધો. હવે બીજા પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ. યાજ્ઞવલ્ક્યે કહ્યું ગાર્ગી, પૂછી લે, જે પૂછવું હોય તે પૂછી લે. ત્યારે ગાર્ગીએ બીજો પ્રશ્ન કર્યો કે હે ઋષિવર, આપ જેમ કહો છો કે એ સૂત્રાત્મા આ અંતર્યામી રૂપ આકાશની અંદર સ્થિત છે, તો એ અંતર્યામી આકાશ શેમાં સ્થિત છે, શેમાં ઓતપ્રોત છે? આવો ગૂઢ પ્રશ્ન, આવો જટિલ પ્રશ્ન પૂછ્યો. ત્યારે તુરંત યાજ્ઞવલ્ક્યે શીઘ્ર જવાબી જેમ હોય એમ તરત જવાબ આપ્યો કે ગાર્ગી, એ અંતર્યામી રૂપ આકાશ તો એ અક્ષર બ્રહ્મ કે જે બ્રહ્મને આંખ નથી, પગ નથી, કાન નથી, આંખ વગર પણ જે જોઈ શકે છે, કાન વગર જે સાંભળી શકે છે, જે આ સૃષ્ટિની પહેલાં પણ હતો, જે આ સૃષ્ટિની પછી પણ રહે છે, સૃષ્ટિ વિદ્યમાન છે ત્યારે પણ છે, જેને કોઈ કાળનું બંધન નથી,
જે જડતાથી મુક્ત છે, જેની શક્તિથી જ, જેની આજ્ઞામાં રહીને જ વાયુ વાય છે, જેની આજ્ઞામાં રહીને જ સૂર્ય તપે છે, જેની આજ્ઞામાં રહીને જ પૃથ્વી સ્થિર ટકી રહી છે, આકાશમાં કોઈ પણ આધાર વગર આ પૃથ્વી ટકી રહી છે, એવો જે અક્ષર પરમાત્મા છે કે જેને ગીતાની અંદર ભગવાને કહ્યું છે, મત્તઃ પરતરમ નાન્યદ કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. સૂત્રની અંદર જેમ દોરાની અંદર મણકાઓ પરોવેલા હોય એમ આ પરમાત્મા રૂપી ધાગાની અંદર આ બધાય બ્રહ્માંડોની અંદર રહેલા બધાય જીવો પરમાત્માની અંદર જ સ્થિત છે, પરોવાયેલા છે, એમાં જ ઓતપ્રોત છે. જે પરમાત્માને આંખ નથી, કાન નથી, જેને અથવા તો એમ પણ કહી શકાય કે જે પરમાત્માને સર્વ જગ્યાએ હાથ છે, સર્વ જગ્યાએ પગ છે, સર્વ જગ્યાએ નેત્રો છે, કાન છે, સર્વતઃ પાણીપાદમ તત સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ભગવાને ગીતામાં કહ્યું એમ અને ઉપનિષદમાં પણ કહ્યું, અપાણીપાદૌ જવનો ગ્રહિતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ સવેત્ય વેદ્યમ ન ચ તસ્યાસ્ત્ય વેત્યા તમાહુરગ્ર્યમ પુરુષમ મહાંતમ. અપાણી પાદૌ એટલે કે જે હાથ વગર આદાન પ્રદાન કરી શકે, પગ વગર ચાલી શકે, કાન વગર સાંભળી શકે, આંખ વગર જોઈ શકે એવો જે પરમાત્મા છે, એવો જે અક્ષર બ્રહ્મ છે, એની અંદર આ પ્રાકૃત અને વિકૃત સર્વ જગત, અંતર્યામી રૂપ આકાશ બધું એમાં જ સ્થિત છે. આવો ઉત્તર મળતા જ ગાર્ગી બંને હાથ જોડીને વંદન કરીને ઊભી રહી. ઋષિવરને વંદન હો. સમસ્ત ઋષિ મંડળીની વચ્ચે ગાર્ગીએ કહ્યું કે ઋષિઓ નમી જાઓ. આ યાજ્ઞવલ્ક્ય ખરેખર બ્રહ્મનિષ્ઠ છે. દુનિયાના કોઈ પણ વિદ્વાનની તાકાત નથી કે આ યાજ્ઞવલ્ક્યને કોઈ હરાવી શકે. બધાએ ઋષિઓએ જયજયકાર કર્યો યાજ્ઞવલ્ક્યનો, પણ છતાંય એક શકલનો પુત્ર શાકલ્ય હતો, એ શંકાશીલ હતો, એને ઈર્ષા હતી યાજ્ઞવલ્ક્યની પ્રત્યે. એટલે એણે ગાર્ગીએ સાબિત કરી દીધું કે યાજ્ઞવલ્ક્ય બ્રહ્મનિષ્ઠ છે, પણ છતાંય શાકલ્યને શંકા હતી. શાકલ્યે કહ્યું કે મારે પણ અમુક પ્રશ્નો છે. શાકલ્યે ઘણા આડાવડા પ્રશ્નો કર્યા અહીં તહીંના, પણ યાજ્ઞવલ્કે એ બધાના પણ ઉત્તર આપી દીધા. પણ અતિ પ્રશ્ન થયા એટલે યાજ્ઞવલ્કે કહ્યું, ભાઈ શાકલ્ય, અતિ પ્રશ્ન યોગ્ય નથી. પ્રશ્ન પૂછવાના હોય એ પૂછાય, ન પૂછવાના ન પૂછાય. તે મને ઘણા પ્રશ્નો કહ્યા ને, પણ હવે હું તને એક પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્નનો ઉત્તર જો તું નહીં આપી શકે ને તો તારું મસ્તક તારા ધડથી અલગ થઈ જશે. તૈયાર થઈ જા. અને એ યાજ્ઞવલ્કે એક પ્રશ્ન પૂછ્યો જેનો ઉત્તર શાકલ્ય ન આપી શક્યો, તો એ જ ક્ષણે એનું મસ્તક એના ધડથી અલગ થઈ ગયું. ત્યારે સમસ્ત ઋષિ મંડળી યાજ્ઞવલ્ક્યનો જય જયકાર કરવા લાગી. યાજ્ઞવલ્કે કહ્યું બધાય ઋષિઓને, કોઈ પણ ઋષિઓને, કોઈ પણ સંતોને અથવા તમને બધાયને કોઈ પણ પ્રશ્ન હોય તો હજી પણ પૂછી લ્યો. ત્યારે બધાએ નતમસ્તક થઈ ગયા. આનું નામ બ્રહ્મનિષ્ઠ, જે બીજાની શંકાનું સમાધાન કરી શકે, જે અંતરના પડદા ખોલી શકે, જે પોતે બીજા માણસો, બીજા જીવો જેની સાથે ગમે એવો વ્યવહાર કરે છતાં જે પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિત રહે, એ જ સાચા બ્રહ્મનિષ્ઠ, એ જ સાચા સદગુરુને લાયક છે. આપણા ગુરુજી આવા હતા. ગુરુજીની અંદર કેટલી બ્રહ્મનિષ્ઠા હતી, કેટલું તત્વજ્ઞાન હતું. શ્રોત્રિય તરીકે, શ્રોત્રિય બનીને આપણને બધાને શાસ્ત્રોનું જ્ઞાન તો આપ્યું, પણ અનુભવનું પણ જ્ઞાન આપ્યું, ભક્તિનું પણ જ્ઞાન આપ્યું. ગુરુજીએ આપણને શું આપ્યું? વિચાર કરો, અંદર અનુભવ કરો. બહારના લાભ તો આપણને ગુરુજી પાસેથી ઘણાય પ્રાપ્ત થયા, ભૌતિક લાભ ઘણાય નહીં મળ્યા. આ રાણસકી ગામને જુઓ ને, કેટલો બધો વિકાસ. રાણસકી ગામનો સર્વાંગીણ વિકાસ થયો હોય તો બધા એકી અવાજી કહે છે કે ગુરુજીની કૃપા અને ગુરુજીનું તપ આ રાણસકી ગામ ઉપર એવું વરસી ગયું કે બધાય સર્વ ક્ષેત્રે ઉન્નત થયા, આગળ વધ્યા. ગુરુજીએ કાષ્ટમૌન દરમિયાન પણ કેટલું બધું આપ્યું.
ભૌતિક વસ્તુઓ પણ આપી અને સાચી વસ્તુ અધ્યાત્મ વસ્તુ પણ. ભૌતિક લાભ ગણાય નથી. આ રાણસ્કી ગામમાં જ નહીં, દરેક જ્યાં જ્યાં ગુરુજીએ વિચરણ કર્યું દરેક આશ્રમોમાં અને જેટલા જેટલા સત્સંગીઓ બેઠા છે એમાંથી ઘણાય સત્સંગીઓ તો ગુરુજીના અનેક પ્રસંગોને અનુભવી ચૂક્યા છે. એક એક કિતાબ છે, એને પૂછો ને તો એ ગુરુજીની કૃપાનું વર્ણન કરશે. મને આ લાભ થયો, મને આ લાભ થયો. વિનુભાઈ જે આ ઉત્સવના દાતા છે, વિનુભાઈ અને વસંતભાઈ, એણે મને 2 દિવસ પહેલાં જ હજી વાત કરી, સ્વામીજી હું અને મારા બાપા વાડીએ જતા હોઈએ એટલે રસ્તામાં 2 વ્હીલ ગાડીવાળા નીકળ્યા, વર્ષો પહેલાંની વાત. તો મારા બાપા મને એમ કહે કે ભાઈ આપણે આવી ગાડી ક્યારે થશે? અને આજે ગુરુજીએ અમને 2 વ્હીલ ગાડી નહીં, 4 વ્હીલ ગાડી, અને એ પણ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 ગાડીઓ સુરતની અંદર અમે ફેરવીએ છીએ. આ કોની કૃપા છે? ગુરુજીની કૃપા છે. આવા તો ઘણા પ્રસંગ મને કીધા. વિનુભાઈએ કીધું કે સ્વામીજી બીજી બધી વાત તો એક બાજુ, પણ આ ગુરુ પૂર્ણિમાનો પર્વ જે તમે બધા એમ કહો છો ને કે હું ઉજવવાનો છું, આ હું નથી ઉજવવાનો, આ ગુરુજી ઉજવી રહ્યા છે. તમે બધા એમ કહો છો કે ગુરુજીની સેવામાં આપણે થોડુંક પણ અર્પણ કરીએ તો આપણને બદલામાં ગુરુજી ઘણું ઘણું આપે છે, પણ એ તમારી વાત પણ હજી અધૂરી છે. ગુરુજીની સેવામાં આપણે અર્પણ કરતાં પહેલાં ગુરુજી આપણને ઘણું બધું આપી દે છે. અને હજી તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો નથી, પણ મેં સંકલ્પ પણ કર્યો, મેં જાહેરાત કરી કે મારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવો છે અને તમે સંતોએ અમને અનુમતિ આપી. તો હજી ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવાનો બાકી છે. ત્યાં જ ગુરુજીએ મને મારા ધંધામાં ડબલ કરતાં પણ વધારે 35 લાખ રૂપિયાનો ફાયદો મને GST રિફંડમાં આપી દીધો. આ કોની ખરેખર આ ઉત્સવ કોણ ઉજવે છે? હું તો એક પાત્ર નિમિત્ત છું. મારું તો આ ખોટે ખોટું નામ આમાં આવ્યું છે. ખરેખર તો આ ગુરુજી ઉજવી રહ્યા છે. આ લાભ કોનો? આ કોણે આપ્યું? તમે વિચાર કરો. આવા તો અનેક લોકોના પ્રસંગો છે. ગુરુજી આપણને શું આપ્યું? અનુભવ કરો. ગુરુજી આપણને અંદરથી ઘણું બધું કાષ્ટમૌન દરમિયાન તો ઘણું આપી દીધું. વિનુભાઈ વાત કરતા હતા, સ્વામીજી ગુરુજી અહીં કાષ્ટમૌનમાં, અને હું ત્યારે 5મા ધોરણમાં ભણતો નાનો એવો બાળક, અને રોજ ગુરુજીને દૂધ આપવા માટે આવું. ગુરુજીને ભિક્ષાની બારીમાં દૂધની બરણી મૂકી દઉં અને એ ગુરુજી અંદરથી દૂધ લઈને એક બરણી જે હોય એની અંદર કાંઈક ને કાંઈક પ્રસાદી મને આપે જ. ક્યારેક તો કાજુ કળિયા હોય, ક્યારેક શીંગ રેવડી હોય, ક્યારેક બીજી કોઈ વસ્તુ હોય. ક્યારેય પણ એ બરણી મારી ખાલી ન હોય. ગુરુજીએ ખાલી બરણી મને ક્યારેય નથી આપી. હું વિચાર કરું કે આ ગુરુજીના રૂમની અંદર આ બધું કોણ મૂકી જતું હશે? આ શીંગ ડાળિયા, આ રેવડી, આ બધું ક્યાંથી આવતું હશે? મને ઘણા વિચાર આવે, પણ એ મારી કલ્પનાની બહારની વસ્તુ છે. સદગુરુ આવી ભૌતિક વસ્તુ આપે એ તો સામાન્ય વાત છે. ગુરુજી આપણને અંદરની ચેતના આપે છે. ભૌતિક લાભ તો ઘણા નહીં થયા. ભગવાનજી બાપા ધાબળિયા આ રાણસ્કી ગામનું એક વરિષ્ઠ વ્યક્તિત્વ, એક ગુરુભક્ત તરીકેનું વ્યક્તિત્વ, જેના હૃદયમાં ગુરુજીની ભક્તિ ભારોભાર ભરેલી હતી. એ ભગવાનજી બાપા ધાબળિયા ગુરુજીના કાષ્ટમૌન વખતે રોજ આવવાનું અને ગુરુજીની ભિક્ષાની તૈયારી એટલી ચોકસાઈપૂર્વક કરે કે ક્યાંય પણ કચાશ ન રહે. એ ભગવાનજી બાપા ધાબળિયાને એકવાર ધીમે ધીમે આંખમાંથી અંધાપું આવવા માંડ્યું, આંખે દેખાવાનું ઓછું થઈ ગયું ગુરુજી કાષ્ટમૌનમાં. અને દેખાતા એકવાર તો સાવ ઝાંખું થઈ ગયું, એટલે પછી એનાથી રહેવાયું નહીં. અને એ ભગવાનજીભાઈ ગુરુજીના કાષ્ટમૌન કક્ષના દ્વારની પાસે આવીને ચોધાર આંસુએ રડવા માંડ્યા. ગુરુજી, હવે આ મારો છેલ્લો ફેરો, હવે આંખે દેખાતું નથી, મારે આપની સેવા માટે આવવું કેમ? આંખ જ વહી જાય તો મારે કેમ અહીંયા પહોંચવું? હવે મારો આ છેલ્લો ફેરો છે. ગુરુજી પોતાના શિષ્યની, સાધકની, ભક્તની, અનુયાયીની બધી સંભાળ રાખતા હોય છે. ગુરુને સાધકની બધી ખબર હોય છે, મારો સાધક ક્યાં છે, એની શું જરૂર છે. ગુરુજીએ અંદરથી ચાક્ષુષોપનિષદનું એક પેજ, એક પાનું અંદરથી ભિક્ષાબારીમાં મૂક્યું અને સાથે કહ્યું, એમાં લખેલું કે
આ ઉપનિષદનો, આ ચાક્ષુષ ઉપનિષદનો પાઠ કરીને રુદ્રાક્ષની માળાને પાણીમાં ડૂબાડી રાખવાની અને આ ઉપનિષદનો પાઠ કરીને પછી એ માળા પાણીમાંથી કાઢીને પહેરી લેવાની. એ માળા જે પાણીમાં ડૂબાડેલી હતી એ જળને પી લેવાનું. આવું તમે કરજો, તમારી આંખમાં તેજ પાછું આવી જશે. ભગવાનજી બાપાએ થોડાક દિવસ આ પ્રયોગ કર્યો અને કહ્યું કે ભાઈ, આ જેટલું મને પહેલાં નહોતું દેખાતું એની કરતાં વધુ અત્યારે મારી આંખમાં તેજ આવી ગયું. આ તેજ કોણે આપ્યું? આ ગુરુજીએ આપ્યું છે. ગુરુજીએ સ્થૂલ નેત્રો તો ખોલ્યા, પણ અંદરના જ્ઞાન નેત્રો પણ ઘણાના ખોલી નાખ્યા, અંતરના પડદા તોડી નાખ્યા. આ ગુરુજીની મહતી કૃપા કહેવાય, જે આપણને ગુરુજીએ કૃપાથી અભિભૂત કરી દીધા. વિચાર કરો, આપણને ગુરુજીએ શું આપ્યું છે? આજે ગુરુ પૂર્ણિમાના પર્વે ગુરુજી આપણને શું આપી રહ્યા છે? અંદરથી અનુભવ કરો. ગુરુજી તમને બોધ આપે છે કે હે સત્સંગી જનો, હે ધર્માવલંબીઓ, હે સજ્જનો, તમે મને જો પ્રસન્ન કરવા માગતા હો ને તો તમે મને સર્વ જીવ પ્રાણીઓની અંદર જુઓ. મને તારું કલ્યાણ કરવાની કેટલી ભાવના છે અને તું ક્યાં જઈ રહ્યો છે? તારા અમૂલ્ય સમયને તું ક્યાં બગાડી રહ્યો છે? તારે મને સાચી ગુરુ દક્ષિણા આપવી હોય ને તો તું મને સર્વ જીવ પ્રાણીઓની અંદર જોવા માંડ. ટીમ્બી હોસ્પિટલમાં દર્દી રૂપે હું જ આવું છું, તું એ દર્દીની અંદર મારા જ દર્શન કર. દર્દી રૂપે હું જ આવું છું, એ દર્દીની તું સારવાર કર. એ દર્દીની સારવાર માટે તું યત્કિંચિત યોગદાન આપ. આર્થિક, શારીરિક, બૌદ્ધિક કોઈ પણ તારી પાસે જે છે તું અર્પણ કર, તો હું પ્રસન્ન થઈશ. હે જીવ, તું શિવ બની જા. હે આત્મા, તું પરમાત્મા બની જા. મારે તારી પાસે આ અપેક્ષા છે. તું મારા સાનિધ્યમાં વર્ષો સુધી રહ્યો, પણ છતાં તે તારા જીવનમાં કંઈ પરિવર્તન ન લાવ્યું, એનું મને દુઃખ છે. હે જીવ, તું તારા જીવનને સુધારી લે. તારા સ્વભાવની અંદર જે ક્રોધ છે, જે રાગ દ્વેષ છે, જે મોહ મમતા છે, એને તું છોડી દે. હું તારી પાસેથી આ ઈચ્છું છું. ગુરુજીનો આજનો સંદેશ છે, ગુરુજીનો આજનો આ ઉપદેશ છે, ગુરુજીનો આજનો આ આદેશ છે. આ આદેશને આપણા જીવનમાં જો આપણે વણી લેશું તો ખરા અર્થમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી ગણાશે. આજે ગુરુજીના પાવન ચરણરવિંદમાં ગુરુજીનો આ નાનકડો બાળક આપ સૌના વતી વંદન પ્રાર્થના કરે છે ગુરુજીને કે હે ગુરુદેવ, આ સમસ્ત જે સત્સંગીઓ, જે ધર્માવલંબીઓ ભાઈઓ બહેનો આપના જીવનમાં, આપના ચરણોમાં પ્રેમ ધરાવે છે, જેઓ આસ્થા ધરાવે છે, એ સર્વના જીવનને ઉન્નત બનાવજો. એ સર્વનું અજ્ઞાન ટળી જાય, સર્વની બ્રહ્મજ્ઞાન આત્મજ્ઞાન થાય અને સર્વ જીવો વહેલામાં વહેલી તકે ભગવાનની સન્મુખ થઈ જાય એવી સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.